સરસ્વતી નગરમાં ગોકળ ગતિની કામગીરીથી પ્રજા પરેશાન. કામગીરી આગળ ન વધતા હાલ ખોદાયેલ ખાડા પૂરાયા. ચૂંટણી વોર્ડ 1 સરસ્વતી નગરમાં ગટર લાઇન નાખવાની કામગીરીમાં છેલ્લા 10 થી 15 દિવસથી ખાડા ખોદાયા છે અને કામગીરી હજુ થતી નથી, જેને લઈને સ્થાનિક મુશ્કેલીમાં મુકાયા હતા. માંજલપુર વિસ્તારમાં ખુલ્લી ગટરમાં યુવક પડતા મૃત્યુ થયા બાદ તંત્ર દોડતું થયું છે અને આ વિસ્તારમાં પણ તંત્ર દ્વારા કામગીરી પૂર્ણ થયા વગર જ ખાડા પૂરવાની શરૂઆત કરતા લોકોએ આક્રોશ પણ ઠાલવ્યો હતો. સ્થાનિકો દ્વારા જણાવ્યું હતું કે સરસ્વતી નગરમાં રોડ બનવાનો હોય તે પૂર્વ ગટર લાઇન નાખવાની કામગીરી હાથ ધરાઈ, જે માટે ખાડા ખોદ્યા. જો કે 15-20 દિવસ થયા બાદ હજુ કામગીરી થતી જ નથી. રોજ ગાડી આવવાની છે, જૂની લાઇન કાઢવાની છે, માટી કાઢવાની છે તેવી વાતો જ થાય છે. જમીન પર કામગીરી આગળ વધતી નથી. માંજલપુર વિસ્તારની ઘટના બાદ અહીં ખાડા પૂરવાની કામગીરી, ગટર લાઇનની કામગીરી પૂર્ણ થયા વગર જ થઈ રહી છે. સ્થાનિકોના જણાવવા અનુસાર આ કામગીરી દરમિયાન જૂની લાઇનોને પણ લીકેજ કરી ગયા છે. આ કામગીરીની અંદર કોઈને નળનું કનેક્શન તૂટ્યું, કોઈને વરસાદી પાઇપ તૂટ્યું એવી તકલીફો પણ સામે આવી છે. વિસ્તારમાં વરિષ્ઠ નાગરિકો છે, નાના બાળકો છે, ગર્ભવતી બહેન છે, તેમને વિસ્તારમાંથી બહાર નીકળવાની પણ તકલીફ પડે છે. કોઈને દવાખાને જવું હોય તો પણ ખાડાના કારણે નીકળી શકાતું નથી. બાળકોને પણ ખાડાના કારણે માતાપિતા બહાર નીકળવા દેતા નથી અને મેદાની રમત કરતા તેમને મોબાઈલ આપી દેવાની મજબૂરી થઈ છે. સ્થાનિક પ્રમુખ આ મુદ્દે વાત કરે તો અધિકારીઓ યોગ્ય જવાબ આપતા નથી. સ્થાનિકોએ પોતાની સમસ્યા આજે મીડિયા સમક્ષ જણાવી હતી. સ્થાનિક કાઉન્સિલર હરેશ પટેલ તેમજ પુષ્પાબેન વાઘેલા પણ વિસ્તારમાં આવી પહોંચ્યા હતા. કાઉન્સિલર હરેશ પટેલે જણાવ્યું હતું કે કાઉન્સિલ અધિકારીઓ કામગીરી માટે પ્રયત્ન કરે છે, પણ કોન્ટ્રાક્ટરની બેદરકારી છે તેમજ સુપરસકર મશીનનો પ્રશ્ન હોવાનું જણાવ્યું હતું. તેમને જણાવ્યું હતું કે આજે ગટર લાઇન ખાલી થઈ જશે, એના પછી જોડાણ કર્યા પછી 2-3 મકાનની કામગીરી કરીને આ કામ પૂરું કરવામાં આવશે. વહેલી તકે સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લવાશે. કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે આ કામ અમે મુકાવ્યું હતું. ડ્રેનેજ લાઇનની જરૂરિયાત હતી, એના લીધે કામગીરી ચાલુ કરી હતી. પણ હાલમાં ઉત્તર ઝોનમાં સુપરસકર મશીનનો ઇજારો નથી અને ન હોવાના કારણે આ ગટર લાઇન ઉભરાય છે. તે આખી પેક છે. 10 દિવસથી અધિકારી કાઉન્સિલરો અહીં આવે છે, આગળ લાઇન ચાલુ કરવા મશીનો લગાવાય છે, પણ આગળથી લાઇન ચાલુ થતી નથી. લાઇન ચાલુ ન થાય તો આ લાઇનનું જોડાણ કેવી રીતે થાય? આ અંગે કાલે રાત્રે ધરણાનો મેસેજ કર્યો હતો, જે બાદ સ્થાનિકનો ફોન આવ્યો હતો કે અહીંયા ડ્રેનેજ લાઇન પૂરવા આવ્યા છે. હવે જેટલી પાઇપ નાખવાની એટલું ખોદવાનું, પછી પૂરી દેવાનું. એ રીતે કામગીરી થશે. સરસ્વતી નગરમાં 3 ગલીમાં પાણીની લાઇન, 3 ગલીમાં ગટરની લાઇનનું કામ લીધું છે. બહારના રોડનું કામ, વરસાદી કાંસનું કામ પણ લીધેલ છે. આ જગ્યાએ પ્રશ્ન થયો છે એટલે બીજા સ્થળે ખોદતા પહેલા વિચાર કરવો પડે. ઉલ્લેખનીય છે કે માંજલપુરમાં ખુલ્લી ગટરમાં યુવકના પડતા મૃત્યુ થયા બાદ હવે પાલિકા તંત્ર ખોદેલ ખાડાઓને લઈ દોડતું થયું છે. પાલિકા તંત્રએ હવે એ વાત ખાસ ધ્યાન રાખવી જોઈએ કે જ્યાં પણ કોઈ કામગીરી થતી હોય ત્યાં પૂરતું આયોજન થાય, ગોકળ ગાયની ગતિએ કામ ન થાય, જેથી પ્રજા હેરાન થાય કે કોઈ મુસીબતમાં મુકાય. અહીંયા આ સરસ્વતી નગર છે. અહીંયા આ રોડ બને છે તો બોલે ગટર લાઈન નાખી દઈશું અમે. તો ગટર લાઈન નાખવા માટે ખાડા ખોદ્યા. આજ 15-20 દાડા થયા તો એનો કંઈ નિકાલ જ નહીં. રોજે રાતે કે ગાડી આવવાની છે, ગટર કાઢવાની છે, માટી કાઢવાની છે. રોજે આજ 15 દાડા થયા ગાડી કંઈ આવતી નહીં, કામ કંઈ થતું નહીં. તો કાલે બૂમાબૂમ બપોરે થઈ અને કંઈ માંજલપુરમાં કંઈ ઘટના થઈ કે છોકરું પડ્યું કંઈ ખબર નહીં. એટલે આ લોકો આવ્યા હતા કે માણસો આવે છે ને ખાડા એમ પૂરાઈ દીધા 15-20 દાડા પછી. આ ગટર તો અડધી બે લીકેજ છે અને લીકેજ કરી, આમાં તો સારી હતી ગટર લાઈન, એ લીકેજ કરીને ગયા. હવે સારું કામ કરીને બગાડી ગયા. હા, બગાડીને ગયા. અહીંયા પણ આ ખાડો જ છે. નળનું કનેક્શન તોડી નાખ્યું ને તો અમે જાતે ખર્ચો કરીને આ નળનો કનેક્શન કર્યું, ખર્ચો કરીને પ્લમ્બરને બોલાવીને. તો એ કામ કોર્પોરેશનનું છે કે અમારું છે?
ભલે અમે બરાબર કરીએ કે? પણ હા? વ્યવસ્થિત હવે આ બેનને તારીખ આપેલી છે, હવે 2 દિવસમાં એ થશે, ડિલિવરી થશે. તો આ ઘર અહીંથી ચાલીમાંથી નીકળ્યા એવી જગ્યા છે. અરે એ દિવસે આગ લાગેલી તો હા, પેલા અમારા પ્રમુખ સાથે તમે જેવી તેવી વાત કરો છો. એ રજા કરીને અમારા માટે અહીંયા ઊભા છે અને એ વાત કરે છે, તો એને કઈ ઊંધું બોલવાનું હોય કે જે કરવું હોય એ કરી લેજો, અમે છાની છો, પછી કહે છે કે અમે ગામડે છે, એવું કહેવાતું હોય? હા, આજે તમે અમારા માટે કશું કરીશું તો કાલે અમને ખબર નહીં. એ સાહેબ કહે છે અમે બહુ બધું ઓળ્યા, ત્યાર પછી એમને હાલ પૂરવા માટે લોકોને મોકલાયા. અમે ગાડીની રાહ જોઈએ છે તો એ ખાડા પૂરવા આયા બધા. તો પછી કેવી રીતે અમે એ કરીએ? તમે ગટર આ મારે કાઢવા પગનું ઓપરેશન થયું છે, હું ચાલી શકું? કેટલા દિવસથી શાકભાજી લેવા જતી નહીં. મારી નાની છોકરી છે, ઘરની બહાર નીકળવા નહીં દેતા. રાત દિવસ એને મોબાઈલ આપીને ઘરમાં બેસાડ રાખી. એના કોર્પોરેટર કે કોઈ જોવા નથી આવતું? 2 જણા આયા હતા, 2 જણા આયા હતા ને અમે બધા તૂટી પડ્યા ને ત્યાર પછી એ લોકો થોડા ઠંડા પડ્યા ને ત્યાર પછી આ ખાડો પૂરવા માટે મોકલાયું. ઠીકર નહીં આપી તમે. ખાડો પૂરવા માટે મોકલાયા તો એ ભાઈ બી ના પાડતા હતા રાત્રે કે અમે નહીં કરીએ કામ. કેવું પણ અમે ઉપર બધા કાઢી ઊંડા અમે નહીં કાઢવાનું તો કોણ કાઢે? એટલા ઉપર નહીં. અમે બોલવા ચાલુ કર્યું ને ત્યાર પછી આ લોકોએ આટલા 2 ખાડા પૂરીને ગયા. મારો પાઇપ પણ રાતે તોડી કાઢ્યો. ખચખચ પણ નાલીનો છે, આગાસીનો પેલું પાણી આવે છે ને વરસાદી, એનો પાઇપ પણ તોડી કાઢ્યો. જોર જોરથી ખોસ 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 કરી. તો દરેક સુવિધા માટે જ કોર્પોરેટરો કામ કરતા હોય, અધિકારી પણ કામ કરતા હોય, પણ કોન્ટ્રાક્ટરની બેદરકારી એવી છે કે જે મેઇન જોડાણ કરવાનું એ જોડાણ કર્યા વગર આખી સરસ્વતી નગરને ખોદી નાખ્યું છે. એમનું એવું હતું કે એક સાથે ખોદીને લાઈન નાખી દે, એમને કામ જલ્દી કરવાનો પ્રયાસ હતો, પણ લાઈન ખાલી મળતી નથી એટલે જોડાણ થતું નથી. અને ઉત્તર ઝોનની અંદર મશીનનો જે કોન્ટ્રાક્ટ છે એ પતી ગયો છે, મશીન આવતું નથી. એટલે ગઈકાલે અમને જે ધ્યાનમાં આવ્યું છે, અમે ધર્મેશ રાણા સાથે વાત કરીને આજે રાત્રે મશીનરી આપવાનું કીધું છે. આજે રાત્રે મેઇન જે ગટર લાઈન છે એ ખાલી થઈ જશે. એના પછી જોડાણ કર્યા પછી 2-3 મકાનની જે કામગીરી કરીને આ કામ પૂર્ણ કરવામાં આવશે, જેથી આખી ગલીમાં જે સરસ્વતી નગર છે બધાને તકલીફ પડે નહીં ને એમની જે સમસ્યા છે એમનું સમાધાન થાય. એના માટેનો અમે પ્રયાસો કરીને આજે રાત્રે મેઇન ચેમ્બરો ખાલી કરાવીને એના પછી બીજી જે કામગીરી છે ચાલુ કરાવવાના છે. આ સરસ્વતીનગર વિસ્તાર છે, મારી હોમપીચ છે. આ ઘરે ઘરે મારું નામ છે વર્ષોથી. અને આ કામ અમે મુકાયું હતું, ડ્રેનેજ લાઈન જરૂરિયાત હતી એના લીધે આ કામ અમે મુકાયું હતું. કામગીરી ચાલુ કરી હતી, પણ અત્યારે હાલમાં અમારા ઉત્તર ઝોનમાં જે સુપર સકર મશીન છે એ મશીનનો ઇજારો નથી અને ન હોવાના કારણે આ લાઈન ગટર લાઈન જે ઉભરાઈ છે એ ગટર લાઈન આખી પેક છે. છેલ્લા 10 દિવસથી અધિકારીઓથી લઈને હું છે કે હરીશભાઈ છે કે અમે કોર્પોરેટરો અહીંયા આવીને અધિકારીઓ અમારી સાથે રહે છે અને આગળ લાઈન ચાલુ કરવા માટે મશીનો લગાવીએ છીએ. પણ આગળ આ બાજુ બગીચા બાજુથી બી મશીન લાઈન ચાલુ નથી થતી. આ બાજુ અહેમદ રઝિયાનગર મસ્જિદ બાજુથી બી લાઈન ચાલુ થતી નથી. એટલે લાઈન ચાલુ ના થાય તો આ લાઈન અમે ભૂંગળા નાખ્યા હોય એનું જોડાણ કેવી રીતે થાય? એટલે ગઈકાલે રાત્રે અમારા કોંગ્રેસ પક્ષની જે રેલી હતી, જન આક્રોશ રેલી, એ રેલી પતાવીને મેં રાત્રે અમારા એન્જિનિયરિંગ ગ્રુપમાં મેસેજ મૂક્યો હતો કે આવતીકાલે સવારે હું ધરણા પર બેસું છું સ્થાનિકોને સાથે લઈને. ધરણા ઉપર બેસવાની રાત્રે મેં મેસેજ જેવો મૂક્યો એવો તરત જ મને મારો દીકરો જેવો છે રાકેશ, એનો ફોન આવ્યો કે અહીંયા માસી પૂરવા આવ્યા છે, ડ્રેનેજ લાઇનનું કામ પૂરી દેવા આવ્યા છે. એટલે એ અધિકારીએ તરત પૂરી દીધું અહીંયા. અને હવે આજે રાત્રે અમે અહીં મશીનો લેવાના છે. જો ડ્રેનેજ ચાલુ થઈ ગઈ તો પહેલું મેનહોલ એમાં જોડાણ કરીને પછી આ લાઈન અમે સ્ટેપ બાય સ્ટેપ 5 પાઇપો નાખવાની છે તો એટલું ખોદવાનું અને 5 પાઇપો નાખીને એને પૂરી દેવાનું. એ રીતે અમે કામગીરી કરવાના છે. બાકી સરસ્વતી નગરમાં 3 ગલીમાં પાણીની લાઈન ને 3 ગલીમાં ગટર લાઈન નાખવાનું કામ અમે લીધું છે. બહારના રોડનું કામ લીધું છે. આગળ સરસ્વતી ને નવી રામવાડીની વચ્ચે વરસાદી ગટર અને રોડનું કામ લીધું છે. આ તમામ કામ અમારા હાથ પર લીધેલા છે. પણ પ્રશ્ન આ ગલીમાં થયો છે એટલે બીજી ગલીમાં ખોદતા પહેલા અમે વિચાર કરીએ. ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા થયેલી છે. સ્થાનિકોની જે સમસ્યા છે એનો હલ આવી જશે.
એમના હલ માટે તો કામ કરીએ છીએ અને એમને બધાને ખબર છે કે આ અહીંયા કામ કોઈ પણ હોય તો કામ કેવી રીતે મુકાઈને કેમ મુકાઈને કોણ મૂકે, બરાબર. અને સ્થાનિકોને એ બી ખબર છે કે સાંજે મેં ધડાની ચીમકી આપી એટલે રાત્રે આ છેલ્લા 20 દિવસથી ખોદેલું હતું એ પુરવાયા. એની વચ્ચે જે દિવસે અહીંયા આગ લાગી ઘરમાં ત્યારે પણ મારે અહીંયા આગ બુઝાવવા માટે ફાયરને કામ કરવી અઘરી બનેલું. એ દિવસે બી હું રાત્રે 10:30 અહીંયા હતી, બરાબર છે. એટલે કામ અમારા આ વિસ્તાર મારો છે, હોમપીચ છે, વર્ષોથી લોકો મારા ઘરેલું રિલેશનમાં છે. કોર્પોરેટર જેવી અમારી ઇમેજ કરતાં અમારા પારિવારિક ઇમેજ વધારે છે અહીંયા. 12:30 વાગે અમે બહાર આવીને જોયું તો પાણીનો અવાજ ઘરમાં આવે. પછી આ ખાડો આખો ભરાઈ ગયો પાણીનો. મેં રસોઈ કરતી હતી, મારો બાબો ઘરમાં, હું બહાર આવી તો એ ખાડામાં પડીને આખા માટીનો ભરીને આવેલો. જોયું તે અરે રસ્તો જ નહીં. આ મારા પગનું ઓપરેશન થયું છે, હું કેવી રીતે જવું ના આવું, શાકભાજી લેવા જવાય નહીં, કશું નહીં, રસ્તો છે ને. આ બેન પ્રેગ્નન્ટ છે, એને હવે તારીખ આપી છે. જબરદસ્તી અમે એમના જોડે એ ખાડો પુરાયો રાત્રે રોકાઈને. અમે 3:30 વાગ્યા સુધી જાગતા હતા અહીંયા. અને આ પ્રમુખ વાત કરે ને રાકેશભાઈ પાટેલ તો કે જે કરવું હોય એ કરી લેજો, અમે આવવાના નથી. અમે ઘડીમાં કહે છે હું છાની છું, ઘડીમાં કહે છે હું ગામડે છું. કોણ એવું કહે છે? આ પેલા સાહેબ એવું કહેતા હતા ચશ્માવાળા. શું નામ છે સાહેબ? ખબર નહીં હવે એમનું નામ શું છે. હા, એ લોકોએ ધ્યાન આપવું જોઈએ ને. આજે 3 અઠવાડિયા થઈ ગયા ખાડા ખોદીને. અધિકારી બી કોઈ જવાબ નથી આપતો.